આપણે આ પનીરના ટુકડા કરી લીધા છે, તો આપણે દહીં અને ચણાના લોટની આપણે પેસ્ટ તૈયાર કરી લેશું. આપણે પનીરને કોટિંગ કરવા માટે પેસ્ટ તૈયાર કરશું. તો આપણે પેસ્ટ દહીં અને ચણાના લોટની તૈયાર કરશું. તો આપણે 1 ચમચો દહીંનો ઉપયોગ કરશું. તો દહીં આપણે એકદમ સાવ મોળું લીધેલું છે, તો મોળા દહીંનો ઉપયોગ કરવો. 3 ચમચી આપણે ચણાનો લોટ લીધેલો છે, તો આપણે ચણાનો લોટ ઉમેરી દેશું. 1 ચપટી હળદર પાવડર, 1 ચપટી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આપણે આ બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી અને પેસ્ટ તૈયાર કરી લેશું. તો તમે જુઓ છો કે આપણી પેસ્ટ એકદમ સારી એવી તૈયાર થઈ ગઈ છે. તો પેસ્ટ આપણી એકદમ સરસ સ્મૂથ એવી તૈયાર થઈ ગઈ છે. તો પેસ્ટને આપણે સાઈડમાં રાખી અને કેપ્સિકમનું કટિંગ કરી લેશું. તો વચ્ચેથી આપણે ચાકાની મદદથી આ રીતે આપણે ડીટીયાને કાઢી લેશું. તો તમે જુઓ છો કે આપણે આ રીતે ચાકાની મદદથી પહેલાં ડીટીયાનો ભાગ કાઢી લેશું. તો કેપ્સિકમને આપણે કટિંગ કરી લેશું. તો જે આ અંદરનો સફેદ ભાગ છે કેપ્સિકમમાં, તેને આપણે કાઢી લેશું. કેપ્સિકમનું આપણે કટિંગ મોટા પીસમાં કરશું. તો આ રીતે આપણે મોટું કટિંગ કરી લેશું. તો કેપ્સિકમનું કટિંગ આપણે મોટું રાખવાનું, તો સાવ ઝીણું નહીં રાખવાનું. તો આપણે બધા જ કેપ્સિકમનું આ રીતે કટિંગ કરી લેશું. કટિંગ કરી લીધું છે, તો તેને આપણે પેસ્ટ બનાવેલી છે તેમાં પનીર અને કેપ્સિકમને ઉમેરી દેશું. તો આપણે જે આ પનીર છે તે બધા જ પનીરને આપણે ઉમેરી દેશું. અને આ કેપ્સિકમ પણ ઉમેરી દેશું. પનીર અને કેપ્સિકમને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે જે આ ચણાનો લોટ અને દહીંની પેસ્ટ બનાવેલી હતી તેમાં આપણે પનીર અને કેપ્સિકમને આપણે સારી રીતે કોટિંગ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો. તો આપણે પનીર ટીક્કામાં આ રીતની પહેલાં પેસ્ટ તૈયાર કરવાની. પેસ્ટ તૈયાર કરી અને પછી આપણે પનીર અને કેપ્સિકમનું આ રીતે આપણે કોટિંગ કરી લેવાનું. જો તમારે આમાં ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે આ રીતે મોટી સાઈઝનું કટિંગ કરી અને તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આપણે પનીર અને કેપ્સિકમને સાતળવા માટે આપણે 2 થી 3 ચમચી તેલનો ઉપયોગ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે જે આપણે પનીર અને કેપ્સિકમ છે તેને ઉમેરી દેવાનું. તો પનીર અને કેપ્સિકમને આપણે 2 થી 3 મિનિટ આપણે તેલમાં સાતળી લેશું. તો આપણે આને ઉપર નીચે આ રીતે ફેરવતા રહેશું અને 2 થી 3 મિનિટ આપણે તેને સાતળી લેશું. 2 થી 3 મિનિટ સતળાઈ જાય ત્યાર પછી આપણે ડુંગળી ટામેટાની પ્યોરી તૈયાર કરશું. તો આપણું કેપ્સિકમ અને પનીર છે તે એકદમ સારી રીતે સતળાઈ ગયું છે. તો આપણે ગેસને બંધ કરી ડુંગળી ટામેટાની પ્યોરી તૈયાર કરી લેશું. આપણે ડુંગળી ટામેટાનું કટિંગ કરી લેશું. તો આપણે ડુંગળી અને ટામેટાનું કટિંગ છે તે આપણે મોટું કરશું. આપણે ડુંગળી ટામેટાને સાતળી અને પછી પ્યોરી તૈયાર કરવાની છે. તો આપણે આ રીતે કટિંગ મોટું કરી લેશું. કે આપણે ટામેટાનું આ રીતનું મોટું કટિંગ કરી લીધું છે. તો આપણે ડુંગળી અને ટામેટાને આ રીતે મોટું કટિંગ કરી અને પછી આપણે તેલમાં તેને સાતળી લેશું.
તેલમાં સાતળી અને પછી આપણે તેની પ્યોરી તૈયાર કરશું. તો તેના માટે આપણે ડુંગળી ટામેટાનું આ રીતનું મોટું કટિંગ કરી લેવાનું. તો આપણે ટામેટાનું કટિંગ કરી લીધું છે. તો હવે આપણે ડુંગળીનું પણ કટિંગ કરી લેશું. આપણે ડુંગળીનું પણ તે જ રીતે આપણે મોટું કટિંગ કરી લેશું. તો તમે ડુંગળી અને ટામેટાને વધારે કે ઓછા પણ કરી શકો છો. અને જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો. એ ડુંગળીનું પણ આ રીતે કટિંગ કરી લીધું છે. અને જો તમારે ડુંગળી ટામેટાં અને લસણનો વધારે ઉપયોગ કરી શકો છો. આપણે ડુંગળી ટામેટાને સાતળવા માટે 3 થી 4 ચમચી તેલનો ઉપયોગ કરશું. ડુંગળી ટામેટાને સાતળવા માટે આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે અડધું લીલું કટિંગ કરેલું મરચું ઉમેરશું. સૂકું 1 લાલ મરચું, 15 થી 17 કળી આપણે લસણની ઉમેરીશું. પહેલાં આપણે 2 મિનિટ તેલમાં સારી રીતે સાતળી લેશું. 2 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે તેમાં આદું, ડુંગળી, ટામેટાં ત્યાર પછી આપણે ઉમેરશું. તો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. મરચું, લસણ તેલમાં સારું એવું સતળાઈ ગયું છે. તો તેમાં આપણે ડુંગળી ઉમેરી દેશું. જ્યાં કટિંગ કરેલી ડુંગળી છે તે બધી જ ડુંગળી તેમાં આપણે ઉમેરી દેશું. તો આપણે 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે. તો આપણે આદુને પણ ઉમેરી દેશું. આદુને ઉમેરી અને તેલમાં સારી રીતે આપણે સતળાવા દેશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સતળાવા દેશું. ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાર પછી આપણે તેમાં ટામેટાં ઉમેરશું. તો આપણું શાકનો ટેસ્ટ એકદમ સારો આવે અને શાકનો કલર પણ સારો આવે. તો તેના માટે કોલર મરચાંનો ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે જે રેગ્યુલર મરચું હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો ડુંગળી આપણી સરસ તેલમાં સતળાઈ ગઈ છે અને બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો તેમાં આપણે ટામેટાં ઉમેરી દેશું. ટામેટાને સારી રીતે મિક્સ કરી લેશું. 2 ચમચી આપણે સિંગદાણા ઉમેરશું. 3 ચમચી જેટલા આપણે મગજત્રીના બી લીધેલા છે. તો આપણે તેનો પણ ઉપયોગ કરશું. જો તમારે તેનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો. અડધી ચમચી ખસખસના બી ઉમેરશું. 1 ચમચી તલ. તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને 5 મિનિટ આપણે તેલમાં સતળાવા દેશું. 5 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે તેને ઠંડુ કરી અને તેની પ્યોરી તૈયાર કરશું. આપણે 5 મિનિટ ઢાંકી અને તેને આપણે ચડવા દેશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જે આ ડુંગળી ટામેટાં છે તે એકદમ સારા એવા સતળાઈ ગયા છે. તો તમે જોવો છો. તો આપણે ગેસ બંધ કરી અને તેને 5 થી 7 મિનિટ આપણે ઠંડા કરી લેશું. ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેને પીસી અને પ્યોરી તૈયાર કરશું. આપણે જે આ ડુંગળી ટામેટાં સાતળેલા છે તે એકદમ સારા એવા ઠંડા થઈ ગયા છે. તો આપણે તેને પીસી અને પ્યોરી તૈયાર કરશું. તો આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું. અડધા કપ પાણીનો ઉપયોગ કરશું. તમે જોવો છો કે આપણી શાકની પ્યોરી છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જ બની અને તૈયાર છે. જો તમે આ રીતે પ્યોરી બનાવી અને પનીર ટીકા મસાલા શાક બનાવશો તો એકદમ પરફેક્ટ જે રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનશે. તો આ રીતે તમે પ્યોરી બનાવી અને શાક બનાવી શકો. અને જો તમારે આ રીતે પ્યોરી ન બનાવવી હોય તો તમે કાચા ડુંગળી ટામેટાં પીસી અને તે રીતે પણ તમે પનીર ટીકા મસાલા બનાવી શકો. તો એ રીતે જો તમે પનીર ટીકા મસાલા બનાવતા હોય તો તેમાં તમે જે બહારના પેકિંગનો મસાલો આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આપણે બહારના પેકિંગના મસાલાના ઉપયોગ વગર જ આપણે પનીર ટીકા મસાલા બનાવશું. આપણે પનીર ટીકાનો વઘાર કરવા માટે અડધી વાટકી તેલનો ઉપયોગ કરશું.
તો તમે તેલને વધારે કે ઓછું પણ કરી શકો છો. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ જીરાનો વઘાર નથી કરવાનો. તો આપણે જે સૂકા આખા મસાલા આવે તેનો ઉપયોગ કરશું. તો આપણે તમાલપત્ર, સૂકું લાલ મરચું, તજ, લવિંગ અને બાદિયા, તો આપણે આ બધા જ મસાલા આપણે ઉમેરી દેશું. 1 ચપટી હિંગ, અડધી ચમચી હળદર પાવડર. મસાલા તેલમાં સતળાઈ ગયા છે તો આપણે તેમાં જે આ પ્યોરી તૈયાર કરેલી છે તેને ઉમેરી દેશું. તો 3 થી 4 મિનિટ આપણે આ પ્યોરીને તેલમાં સતળાવા દેશું. 3 થી 4 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે તેમાં જે મસાલા ઉમેરવાના છે તે ઉમેરી દેશું. તો તમે જુઓ છો કે આપણી પ્યોરી છે તે એકદમ તેલમાં સારી એવી સતળાઈ ગઈ છે અને ઉપરથી આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે. તેમાં મસાલા ઉમેરી દેશું. કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરશું તો 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર. તો આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તે ખાંડ. મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ આપણે સતળાવા દેશું. 2 મિનિટ સતળાય ત્યાર પછી આપણે તેમાં પાણીનો ઉપયોગ કરશું. મસાલા તેલમાં સારા એવા સતળાઈ ગયા છે. પાણીનો ઉપયોગ કરશું. અડધા કપ જેવું પાણી ઉમેરશું. તો આપણી શાકની ગ્રેવી છે તે એકદમ પરફેક્ટ એવી ખદખદવા લાગી છે. તો આ રીતે જો આપણી શાકની ગ્રેવી ખદખદે અને આ ઉપર તેલ છૂટું પડે એટલે આપણે પનીર અને કેપ્સિકમ છે તેને ઉમેરી દેવાના. આપણે કેપ્સિકમ પનીરને ઉમેરી અને 4 થી 5 મિનિટ આપણે ચડવા દેશું. જો તમે આ રીતે પનીર ટીકા મસાલા બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે અને જે આપણે રેસ્ટોરન્ટમાં મળે છે તેવું જ બનશે. તો તમે જોઈ શકો છો કે આપણું પનીર ટીકા મસાલા છે તે એકદમ સરસ પરફેક્ટ એવું જ બનેલું છે. તો આ શાક છે તેને તમે પરોઠા, નાન કે રોટલા તો તમે ગમે તેની સાથે સર્વ કરી શકો છો અને આ શાક સાથે તમે નાન પણ બનાવી શકો છો. તો આ રીતે જો તમે શાક બનાવશો તો બધાને બહુ જ ભાવશે. અને જો તમારે મહેમાન હોય અને આ રીતે તમે ઘરે શાક અને નાન બનાવશો તો હોટલ કરતાં પણ તમને મજા જ આવશે. અને તો છે ને એકદમ સરસ. તમે જુઓ છો કે જો આ શાક જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. તો આ શાક છે તે નાના મોટા બધાને બહુ જ ભાવતું હોય છે. તો આ રીતે તમે શાક બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને તમે રોટલા, રોટલી, નાન, પરોઠા તમે તે બનાવ્યું હશે તો ઓછું જ પડશે. અને તમે આ રીતે શાક બનાવશો તો આંગળા પણ ચાટી જશો. તો છે ને એકદમ સરસ. તમને આ પનીર ટીકા મસાલાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. આપણે પનીર ટીકા મસાલા સાથે આપણે પરોઠા બનાવશું. તો પરોઠા બનાવવા માટે મેં 2 કપ જેટલો રોટલીનો ઝીણો લોટ આવે તે લીધેલો છે. લોટને પહેલાં આપણે ચાળી લેશું. તો લોટને પહેલાં આપણે ચાળી અને પછી જ ઉપયોગ કરવાનો. તો આપણે પરોઠા બનાવવા માટે આપણે અડધી ચમચી જેટલું જીરું લીધું છે. તો જીરુંને આપણે હાથની મદદથી આ રીતે મસળી અને પછી આપણે તેને લોટમાં ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. પરોઠામાં આપણે મોણ દેવા માટે તેલનો ઉપયોગ કરશું. તો આ પરોઠામાં તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો 2 ચમચી તેલનો ઉપયોગ કરશું. પરોઠામાં તમે આદુ મરચુંની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો. લખની પ્યોરીનો પણ તમે ઉપયોગ કરી શકો. તો હું જે રેગ્યુલર સાદા પરોઠા આવે તે બનાવીશ. તો આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેશું. સારી રીતે મિક્સ કરી અને આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી
એ લોટને આપણે બાંધી લેશું. તો આપણે પાણીની જેમ જરૂર પડશે તેમ આપણે પાણીનો ઉપયોગ કરશું. તો પરોઠાનો લોટ છે તેને આપણે કઠણ બાંધશું. તો તમે જુઓ છો કે લોટ આપણો એકદમ સરસ કઠણ એવો બંધાઈ ગયો છે. તો તમે જુઓ છો કે આપણો લોટ એકદમ સરસ કઠણ છે. તો પરોઠાનો લોટ આપણે એકદમ આ રીતે કઠણ લોટ બાંધવાનો. જો આ રીતે કઠણ લોટ બાંધી અને પરોઠા બનાવશો તો પરોઠામાં તેલ નહીં ચડે અને પરોઠા એકદમ સરસ ક્રિસ્પી જેવા કડક બનશે. અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે લોટને તેલવાળો કરી લેશું. તો આપણે આ રીતે લોટને તેલવાળો કરી અને આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેશું. તો આપણે આ રીતે મીડિયમ સાઇઝના બધા જ લુવા તૈયાર કરી લેશું. તો આપણે આ રીતે પહેલાં લુવા તૈયાર કરી લેવાના, તેથી પરોઠા ઝડપથી આપણે બની જાય. આ રીતે તેને વાળી દેવાનું. વાળી અને આપણે પરોઠું છે તે ત્રિકોણમાં વણશું. એ પરોઠા આ રીતે ત્રિકોણમાં વણી અને તૈયાર કરશું. તમે જુઓ છો કે આપણે આ રીતે ત્રિકોણાકારમાં પરોઠા વણી અને તૈયાર કરશું. જો તમારે આ રીતે પરોઠાનો બનાવવા હોય તો તમે રોટલીની જેમ ગોળ વણી અને તે રીતે પણ તમે બનાવી શકો. તો આપણે આ રીતે પહેલાં પરોઠા વણી લેશું. તો તમે જુઓ છો કે આપણો પરોઠાનો લોટ એકદમ સરસ કઠણ છે. તો પરોઠા પણ આપણા એકદમ સરસ પરફેક્ટ એવા જ વણાય છે. તો તમે જોઈ શકો છો. જો આ રીતે તમે લોટ બાંધી અને પરોઠા વણશો તો પરોઠા એકદમ સરસ જ બનશે. તો તમે જુઓ છો કે પરોઠા આપણે આ રીતે ત્રિકોણાકારમાં બધા જ વણી અને તૈયાર કરી લીધા છે. તો આપણે લોઢી ગરમ થઈ ગઈ છે. તો પરોઠાને તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઓછા તેલમાં પરોઠા શેકી લેશું. તો આપણે તેલનો વધારે પડતો ઉપયોગ નથી કરવાનો. તો તેલનો આપણે ઓછો જ ઉપયોગ કરશું. તો આપણે પહેલાં બંને બાજુ શેકી લેશું, ત્યાર પછી આપણે તેલનો ઉપયોગ કરશું. તો ઉપરથી આપણે આ રીતે થોડું એવું તેલ ઉમેરી અને પરોઠા શેકી લેશું. તો તમે જુઓ છો કે આપણા પરોઠા છે તે એકદમ સરસ એવા પરફેક્ટ એવા શેકાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે બધા જ પરોઠા આપણે ઓછા તેલમાં શેકી લેશું. પનીર ટીકા અને પરોઠાને સર્વ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા પરોઠા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો આ પરોઠા જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે. તો છે ને એકદમ સરસ. તો તમે જુઓ છો કે આપણું પનીર ટીકા મસાલા એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ જેવું જ બની અને તૈયાર છે. અને આ શાક જોતાં જ તમને ખાવાનું મન થઈ ગયું હશે અને મોઢામાં પાણી પણ આવી ગયું હશે. જો તમે ઘરે આ રીતે બનાવશો તો ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં ઝડપથી ઘરે બની જશે. અને આ શાક જો તમે એકવાર ઘરે બનાવશો તો તમે વારે વારે બનાવશો તો આ શાક જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે. તો આપણે ગાજર અને ડુંગળીને સલાડમાં સર્વ કરશું. ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરશું. જો સાંજના જમવામાં આપણને આ રીતે શાક, પરોઠા, પાપડ, સલાડ મળી જાય તો સાંજના જમવામાં મજા જ પડી જાય. અને જો આ રીતે એકવાર પનીર ટીકા મસાલા શાક અને પરોઠા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને હોટલ તો તમે સાવ ભૂલી જ જાશો. તો છે ને એકદમ સરસ પરફેક્ટ હોટલ જેવું જ. તો તમે જુઓ છો કે આપણું એકદમ પરફેક્ટ એવું જ પનીર ટીકા મસાલા બની અને તૈયાર છે. જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ. આ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું પણ મન થઈ જશે. તો ચોક્કસથી એકવાર આ રીતે બનાવવાની ટ્રાય કરજો.